हेलो वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामीनारायण आप सभी को। आई होप आप सब एकदम बढ़िया होंगे। मैं भी एकदम मस्त फ्रेश हो चुका हूँ। अब अभी बजे हैं सुबह के 9:30 और फ्रेश तो कब का हो गया था, लेकिन थोड़ा बहुत काम था तो वो फिनिश किया। अभी मस्त मॉर्निंग हो चुकी है और इसी के साथ यहाँ पर देखिए किचन में आज विराली की हेल्थ थोड़ी सी बिगड़ी हुई है। गुड मॉर्निंग। વેરી ગુડ મોર્નિંગ. લે હાલે પરાઈ નું થાતું લાગે છે. તબિયત રેડી નથી ને? કેમ છે અત્યારે? થોડું બેટર છે કે હજુ એવું છે? અરે હા, અત્યારમાં જો મગ બાયપાસ મગ ખાશ ને તો એમ જ થશે, પેટમાં જ દુખશે. ઓકે, કાંઈ વાંધો નહીં. આપણે હમણાં 10-11 વાગે સાઈડ ડોક્ટર પાસે જઈ આવીએ, રિપોર્ટ કરાવી લઈએ શું છે શું નહીં જાણી લઈએ, હે ને? વધી જાય છે તમે તો અડું ખાન કરી નાખો. કાલ રાતે કઈ બધું ખાધું મેં, અત્યારે અમે તો મમ્મી મેં તો મગ બાફી નાખો તો મગ ખાઈ લે મેં. ઓકે, જયારે અમરેલી હતી ને ત્યારે એકવાર આવું થઈ ગયું પણ ક્યારે શું છે ખોરાક બધો હમણાં તીખો તેલ વાળો ખવાતો હોય ને એટલે થોડીક રોટલા તકલીફ ખવાય પડે. એટલે આપણે તો હોય નહીં કે આવું થાય. અને આપણે સાદી વસ્તુ ખાધું હતું હોય ઘરે જ, પણ તળેલું હોય, ભજીયા મેટો મસાલો હોય તો પૂરી તળેલી ખાઈએ આપણે, શાક મેટો મસાલો હોય, દાળ ભાત હોય તો દાળમાં ગરમ મસાલો નાખેલો હા, હોય. લવિંગ ને બધું હોય. અને મારે છે ને કોટો પહેલાથી બધાને ખબર છે મારો કોટો ગરમી વાળો છે, એટલે થોડાક એવું ખવાય એટલે કંઈક મને આમ તેમ થઈ જ જાય, એટલે એની લીધે મને એમ થાય કદાચ પેટમાં આવે ગોજો આવ્યો હોય કે શું હોય. આવું છે જમીન રિપોર્ટ કરાવવા ખબર પડે કે શું છે એમ. અમરેલી થી જયારે કરાવું ત્યારે રિપોર્ટ કરાવવા પડે, એન્ડોસ્કોપી કરાવી હતી ત્યારે આ જેવું હતું, ચાંદી આવી હતી અને હોજો એવો હતો. સોજો આવી ગયો હોજી ઉપર કે આંતરડા ઉપર? આંતરડા ઉપર ને. હા, તો એના જ લીધે પાચન વધારે થતું ના હોય ને તમે ગરમ વસ્તુ ખાધી હોય એટલે થોડીક તકલીફ પડે. નો પ્રોબ્લેમ. આજે આપણે જઈ આવીએ હમણાં 11 સાડા 11 સાઈડ આપણે જઈ આવીએ, હે ને ડોક્ટર પાસે? બોલો વિમળાબેન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. લે હાલે, કેમ નાસ્તા પાણી થઈ ગયા? નાસ્તા પાણી તમારે વેલા હોય ત્રણેયને? હા, મા દીકરા બહુ ઉતાવળ હોય, દીકરે દાળ કુકડે ખાય તઈ. સૌથી પહેલા અમારે એવું છે, સૌથી પહેલા બા જાગી જાય, બા પછી પપ્પા આવે, બરોબર? એટલે એ બંનેને પહેલા વહેલા પપ્પાને જવાનું ખાતા ઉપર, એટલે એમને 8:08 થાય ને ત્યાં સુધી અમે નાસ્તો ને બધું રેડી જોઈએ. એ પછી હું, મમ્મી, વિરાલી અમે 3 હોઈએ. પહેલા એ બંને હોય પછી અમે 3 હોઈએ, થાય એવું. हाँ, रात मेरा ब्रेकफास्ट बाकी है तो वो फिनिश करेंगे, फिर कंटिन्यू आप बने रहिएगा ब्लॉग में, पूरे दिन आपको मिलते रहेंगे. और विराली, कल तो उत्तरायण है तो उत्तरायण के लिए हमें कुछ प्रिपरेशन नहीं करनी पड़ेगी? चगाना बगाना नहीं है आपको? આવડતી નથી મને તો હે? શું અરગ થાય. તો કાલે શીખી છે, એમાં શું થઈ ગયું? શીખવી તો અગાઉ અઠવાડિયું શીખવી પડે. અમે તો ભણતા ને છે ને શું કરતા, રોંઢે બપોરે છૂટી જાય, છૂટીને પછી ધાબે વયો જવાનું. કાલ લૂંટવાના હોય, પોપડું યોગી જોગ નું પોપડું હતું ને તો પોપડામાં જઈને લૂંટવાના પતંગ. કાલ લૂંટવાના ન હોય તો પછી મમ્મીએ 5 રૂપિયા આપ્યા, પપ્પા આપ્યા તો લઈને ચગાવવાના હોય. અને દોરી તો ગયા વર્ષની બાજી જ હોય, ગુસડું ભેગું કરી રાખ્યું હોય, એને પાછો રિપીટ કરવાનું હોય. અગાસી પર બહુ અગાસી મોટી ને તો જસિંગપુરા બહુ મોટું નથી, ઉડી ઉડીને આવે ને કપાય તો હમણાં અગાસી પર જ આવે તો લૂંટી લે. ઘણી રીતે પતંગો હાથમાં આવે. પણ પેલા છોકરા છે ને પતંગ બહુ જગાવતા, અઠવાડિયું નહીં પણ કદાચ 15-20 દિવસ અગાઉ લાગે. અત્યારે તમે જોજો, અત્યારે તમે ટેરેસ ઉપર નજર નાખો તો અત્યારે તમને કે પતંગ જ નહીં જોવા મળે. છોકરા નથી જગાવતા. બધા છોકરાને ફોન આવી ગયો એટલે ફોન બહુ બિઝી થઈ ગયા. તહેવાર ખબર તહેવાર એને એમ. અને પ્લસ એવું છે, બીજું એવું છે કે ઉત્તરાયણ છે ને દોરીને બધી વસ્તુ રે એટલે ઘણા લોકો આમ અવેર થઈ જાય છે કે પક્ષીઓને એને તકલીફ ના પડે. એટલે ઘણા ફેમિલી જેવું થઈ જાય કે હવે બચ્ચાઓને બધી વસ્તુ મતલબ કે ઉત્તરાયણમાં સ્પેશિયલી નથી કરતા. બટ એક રસ રહેવો જોઈએ કે ભાઈ ઉત્તરાયણના દિવસે ખાલી ચગાવી શકીએ આપણે, ભલે તમે કલાક ચગવી લો, બાકી રસ રાખવો જોઈએ તો મજા આવે તહેવારની. બાકી તહેવાર ન શીખવાડો કોને? મને તો આવડે છે. હું છે એમ એવું મારું કેવું થઈ ગયું, છેલ્લા 6-7 વર્ષ થઈ ગયા છે હું છે ને પતંગ ફિરકી કઈ લેતો નથી, પણ હોય ખરા ને તો કલાકમાં ચગાવી તે. હા, પેલા તો આમ હરખ હતો, બોબીન પીવરાવાનો, પતંગ લેવાનો. નાના હોય ને ત્યારે બધું વિશાલ ને અમરેલી પેલા બહુ હરખ હતો. હવે કઈ નહીં, દિવાળી આવે ને તો પૈસા ભેગા કરે, પપ્પાને ખબર ન હોય, પૈસા પાસે હોય ને ફટાકડા લઈ આવે અને કબાટ નીચે કે માળે પર મૂકી દે. પપ્પા ન હોય ને 2 ફટાકડા લઈને ફોડ નાખે. અગાઉ એવું કરો, દિવાળી આવે ને પેલા એવું કરતો. ફટાકડા તો અમે બહુ ફોડ્યા, આ વખતે નહોતા ફોડ્યા દિવાળી એટલા ફટાકડા તો બહુ ફોડ્યા. નાના હતી પપ્પા હું ખીજાતા હોય ફટાકડા લાગે, છોકરાને ખબર ન હોય ક્યારે પાય ફૂટી જાય એમ, પપ્પા ના પાડતા તો એ તો હંદે ને ફટાકડા ફોડે લઈ આવે, હંદાડે મૂકી દે, ખબર ન પડે ને એવી રીતના. અત્યારના છોકરાઓ તો કોને ખબર હોય તહેવારમાં ઓછા થઈ ગયા, મતલબ રસપ્રદ ઓછા થઈ ગયા છે એ બધી વસ્તુઓમાં.
કારણ કે ફોનમાં રહે અને જાજા ઘરમાં હોય અને ફોનમાં એ બે વસ્તુ બહારની એક્ટિવિટીમાં ઓછા ઇન્વોલ્વ થતા હોય છે. ત્રીજું ભણવાનું તો એવું છે કે ભાઈ સવારે બિચારો 7 વાગે જાય ને રોજ 4 વાગે આમાં ક્યાંથી પતંગ ચગાવે એટલે એમાં પતંગ ચગાવે ક્યાંથી એ તમે કહો. આપણે બપોર સુધી જતું અને ટ્યુશનમાં જવું હોય તો જવાનું. ટ્યુશન તો હતું જ નહીં ને. તો આરામ સારું તો હવે આજના દિવસે આપણે પતંગ ફિરકી લેવા જવાનું છે બપોર પછી. કેમ થશે? તબિયત રેડી જ છે. આગળ ડોક્ટર પાસે જઈએ એટલે રેડી થઈ જાય. હોય શું એમાં થઈ જાય રેડી. કાલે તો ઉત્તરાયણ છે તો થોડીક પતંગ ફિરકી લઈ આવીએ એટલે કાલના દિવસે થોડું એન્જોયમેન્ટ કરીએ હે ને વિરાલી? યસ ચાલો તો હવે નાસ્તો કરી લઈએ ફટાફટ છે. ગુડ મોર્નિંગ. આમને નજરાણું આપતા એમ કરવું પડે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સરસ. લે નાસ્તો થઈ ગયો બાકી છે હજી? એવું છે? એ વાંધો નહીં. તાર જાગુ માટેથી બહુ વિરાળી કમેન્ટ આવી તો કે એમને બીપી લો થઈ ગયું છે તો કે ઓલું પાવ આ પાવ ઘણા બધા લોકોની કોમેન્ટ હતી. મેં રીડ કરી મને યાદ નથી. ઘણા લોકોનું લીંબુ પાણી નું હતું, પછી સુગર ઓછું થઈ ગયું તેના માટેથી ઘણી વસ્તુ લખી હતી. હેલ્થ ઓકે એટલે લઈ આવે એમને હેલ્થ ઓકે. એક કોમેન્ટ તો એવી હતી વિરાલી કે હવે જો તમને ત્રણેયને પૂછું હું કે આપણે રવો બનાવીએ તો રવામાં ચણાનો લોટ નાખીને કરીએ તો એ રવો કેવો લાગે? એક કમેન્ટ એવી આવી હતી કે તમે ચણાનો લોટ નાખીને રવો કરજો કે અલગ જ ટેસ્ટ આખો આવશે. એક દિવસ એનો બનાવીને ટ્રાય કરીએ કેવો લાગે છે જોઈએ હે ને. ચણાનો લોટ નાખી તો મોહનથાળ જેવી વાસ આવે અને આ તો સ્પેશિયલ રવો ઈ લોકોમાં તો થતો હોય તો નહીં મોહનથાળ થતો જ નહીં રવો થતો વચગાળાનું કંઈક બનતું હોય છે अलग बनती है ना. कोई बात नहीं हम ट्राई करेंगे. तो चलिए अभी नाश्ता करने के लिए बैठ चुके हैं 11 और इसी के साथ मैं और विराली हम दोनों जा रहे हैं डॉक्टर के पास. विराली का हेल्थ चेकअप थोड़ा सा करवाने के लिए है ना. जाना पड़ेगा ना. फिर कल उत्तरायण है तो उसको मनाना पड़ेगा. तुम्हें हरखा होगा तो कल मनाएंगे ना. और कल विराली की हमारी पहली उत्तरायण है कल. तो हम वो कल सेलिब्रेट करने वाले हैं तो उसके लिए भी शॉपिंग करने जाना है. लेकिन थोड़ा सा ये मूड जो लंघा गया है ना वो रेडी हो जाएगा उसके बाद जाएंगे. और आप भी टेबलेट ले ही लेना क्योंकि Yes. आपको बहुत सर्दी है अभी. मेरे को एक पता चल गई. कल मैं शाम को खाया ना जब प्रतीक के घर गया था वहां पर तो तब तक तो मीडियम था लेकिन ठंडी छाछ पी फिर जम गया. अब पता चला है कि ठंडी चीज से मेरे को ज्यादा हो रही है. तो अब गर्म चीजें नहीं खाने की है, ठंडी चीजें अवॉइड करने की है. और નચબસ પાસે તમે ઘરે રસ્તામાં ઠંડો પવન એટલો હોય ઠંડો પવન હોય નડે છે ઠંડો પવન. આપણે ઠંડો પવન જ બંધ કરી દેવો છે રોડ ઉપરનો. હા બધે એમ કરવું છે ને? લોક માર દેવાનો. चलिए तो फिर अभी चलते हैं डॉक्टर के वहां पर. फिर जाके आएंगे फिर वापस घर पे. अब 1:15 और मैं और विराली अभी घर पे पहुंच चुके हैं. और यहाँ पे मायूस क्यों हो गए हो? क्या बोला डॉक्टर ने बताओ. દવા આપી છે 3 દિવસ પછી રિપોર્ટ કરાવી દીધો છે. ઓકે. શરદી ઉધરસની દવા આપી પ્લસ પેટની આપી ને. હા પેટમાં દુખે છે ને એ આપી. अच्छा ओके गुड. નાના और खाने के लिए क्या बोले हैं? મગ ભાત દાળ ભાત ને ખીચડી બીજું કાંઈ એટલે કાંઈ નહીં. હળવું જ ખાવાનું કીધું ડોક્ટરે. સરસ. બાજરાનો રોટલો ને એવું કાંઈ નહીં ને હવે તો? કાંઈ નહીં કે એવું લાગે તો રોટલી ખાવી ને ખાવાની. ज्यादा विराली को ज्यादा तकलीफ वही हुई कि उसने सिर्फ बाजरे का रोटला खाया था. उसमें मिक्सिंग नहीं था ना. નહીં. तो उसमें ज्वार मिक्सिंग नहीं था तो उस वजह से ज्यादा उसको गर्म पड़ गया એટલા માટેથી હે ને. હવે હળવું ખાવાનું બધું કીધું. હમણાં ખાવાનું બંધ કર્યું છે. કીધું કે હમણાં ખાવાનું બહારનું બંધ રાખજો એ કે થોડાક દી. તો આપણા જેટલા બધા ફેમિલી લોકો બધાય જે જોવે છે ને બ્લોગ એ બધાયને કહી દે કે હમણાં અમને ડોક્ટરે ના પાડી છે જમવા માટેનું. તો હમણાં રોટલો હોય કે તમે થોડોક મોઢો રાખજો એમ. 15 તારીખે કીધું છે પણ ફોન કરીને ના પાડે છે પછી કે નહીં મેળાવે. હા બસ એમ. બાકી પેલા રેસ ને હારી રાખવી પડશે ને પછી Yes, તો yes, ખાવાનું જ yes. છે.
तो अभी हमारे जो भी रिलेटिव सब्सक्राइबर है आप सभी ब्लॉग देखते हो तो आप सभी को बता दें कि अभी थोड़े टाइम बाद आप डिले कर दीजिएगा, थोड़े टाइम बाद आप रोटला का आयोजन कीजिएगा तो फिर हम खाने के लिए मतलब कि खाने के लिए आप इन्विटेशन कीजिएगा, अभी थोड़े टाइम आप रुक जाएगा, है ना विराली? ये भी तबीयत ठीक नहीं तो भी क्या करेंगे. હા અને કન્ટેન્ટ જો ઘણા દિવસથી ખવાય છે ને એટલા માટેથી. મારે તો પહેલી ઉત્તરાયણ થાય એમાં સીધી બીમાર પડી એવું અરે અરે. રખા તો ઉત્તરાયણમાં તો ચગાવીશું પ્રથમ, ચગાવીશું હવારમાં કાલે જાઓ ધાબે ચડાવીશું, જાઓ. થઈ જશે. चलिए तो फिर अभी खाने के लिए बैठकर विराली को तो सिर्फ क्या खाना है? હાલે થાકું सिर्फ खिचड़ी. નહીં અભી તો મગનું શાક છે અને ભાત છે, મગનું શાક. ઓકે મગભાત છે. સરસ સરસ. ડોક્ટરે પકડીને તરત કીધું કે તમને પેલા કે તાવ છે ઈ નથી લાગતું તમને, મને તો લાગે પણ આમ ખબર ન પડે ને કે તાવ હતો ને તમને ઈ તાવ. છે દવા પણ બધું મટી જાય, ન મળે તો રિપોર્ટ. सो अभी बजे 5:30 और यहाँ पर विराली जस्ट अभी फ्रेश होकर आ गई है और मौसम भी साथ में खा रही है. विराली બોલીએ છે. वेरी गुड इवनिंग. वेरी गुड इवनिंग. आई होप एकदम बढ़िया लग रहे हो. हैं? अभी ठीक ठाक है, अभी ठीक ठाक है अभी. ठीक ठाक तो है लेकिन मैं मुंह पे देख रहा हूँ कुछ मेकओवर हो गया है. यहाँ पे गई थी आईब्रो कराने के लिए, ક્યારે ગઈ હતી તું? 5 વાગે ગઈ હતી. તો હું શું કરતો હતો જ્યારે મને ખબર ન રહી તું જઈ આવી? તમે કામમાં વ્યસ્ત છે તમને ખ્યાલ નહીં. હા હું પેલા અંદરના રૂમમાં બેઠો હતો એટલે મને ખબર નથી એમ ને. વેરી ગુડ બટ મસ્ત લાગે છે. બદલો કરી નાખ્યો હવે પહેલી વાર. પતલો કરી નાખો. મને કે તું પણ આમાં નેણ બહુ ઊંચા કરી ને. મને કે તમારા આઈબ્રો શેપ જ નથી. 2 મિનિટ મને જીતી તમે કોઈ કીધું નથી તમારા આઈબ્રો શેપ નથી. મને બધા આઈબ્રો મારા વખાણો છે તમારો કે આઈબ્રો કેટલો જાડો ને રાઉન્ડ શેપમાં છે. પણ તારે કહેવાય ને તમે આઈબ્રો શેપ ફેરવી નાખ્યો મારો. પછી તમને ખબર કે તમારે મને કહેવાય ને તમારા આઈબ્રો ગોળ છે ઈ કે બધા મને પાર્લર માં તમે કરો છો તમને ખબર તમને ખબર હોય. કેવા છે મેં કીધું. મોડી શીખતી હોય એટલે હું વિરાલી. અને જેમાં કરે ને એ બેન નહોતા ને હજી કાલ ઉતરાણ ને વળી હું ગઈ મેં તો કરે ભાભી મત બાજુમાં ગયા ને મને કે મેં કીધું તું અગાઉ 4 તમે જાઓ તો મને કહેજો. તો પેલા જે ગયા હતા ને કરવા ને મસ્ત આઈબ્રો કર્યો મારે મને કીધું તમારા આઈબ્રો બહુ મસ્ત જાડો ને એકદમ રાઉન્ડ શેપ કેવો સરસ છે ઈ કે અને આમાં તમારા આઈબ્રો શેપ જ નથી ઈ કે. એ શીખતા હોય તો જ એમ તને કીધું હોય. પણ અમારે કેવી નિરાશ, અમારે કઈ કરાવવાનું જ અમારે તમારે બહુ શાંતિ, દાઢી બહુ અમારે એવું ને અમારો ટેન્શન હોય અમારે ના, मेन તમે टेंशन કીધું ને. हमारे दाढ़ी नो टेंशन है कारण कि काफी सारे लोगों को एल कट में चाहिए, काफी सारे लोगों को राउंड कट में चाहिए. हाँ. सो उसका मेन और उसका मेन वही है कि राउंड या एल दोनों में से शेप जो भी बेटर आपके फेस पे लगता है वही होना चाहिए. उसमें अगर शेप चेंज हो गया, राउंड से एल हो गया या एल से राउंड हो गया तो आपका फेस ही पूरा अलग लगता है. इधर अभी देख. उलिया बिगड़ जाता है. साथ में मौसम भी खा रहे हो. हम्म. वेरी गुड. कि यहाँ पर शेरी में हमारे एक आंटी है जो कि हर पूनम को बूंदी गाठिया या फाफड़ी जलेबी बेचते हैं. तो अभी बा बाहर बैठे हुए थे तो उनको डिश वो दे गए तो अभी खा रहे हैं. तो मैं भी थोड़ा बहुत लपेट रहा हूँ और शाम को मैं आज जाने वाला हूँ डबगरगढ़. तो डबगरगढ़ की आपको मतलब कि सूरत की वहाँ पर ज्यादा से ज्यादा काइट की मार्केट लगती है. पूरा भागल जो है अगर आप सूरत से बिलोंग करते हो तो आपको पता ही होगा लेकिन आप बाहर के जो भी लोग हैं उनको बता दूं कि भागल एरिया है और डबगरगढ़ एरिया है. वहाँ पर उत्तरायण की काफी सारी तैयारियां होती है, मांझा पतंग फिरकी वो सभी की. तो शाम को मैं जाऊंगा तो आप सभी को मैं दिखाऊंगा. अभी बजे है शाम के 7:30 और यहाँ पर घनश्याम महाराज देखिए बहुत ही मस्त चमक दमक रहे हैं लाइटिंग के साथ. और उसी के साथ किचन में चलते हैं. क्या प्रिपरेशन हो रही है? मेरे को तो लगा कि बाजरा का रोटला बन रहा है. नहीं अभी बाजरा का रोटला कोई खाने वाला नहीं है तो क्यों बनाओगे. उसके साथ ब्रेकअप हो गया. उसके साथ ब्रेकअप हुआ, बहुत बड़ा ब्रेकअप हो गया. હા હા કોણી માખણ વાળી ભાખરી બનતી લાગે છે ને? માખણ તો નથી actually માં ઘી છે. ઘી છે ને? વાહ ભાઈ વાહ. તમે માખણ વાળી જ યાદ આવે ને ભાખરી તો. કેવાય ઈ જ એનું માખણ વાળી. combination વધારે પડે ને માખણ ને ભાખરી. यस यस वेरी गुड. क्या बना रहे हो वैसे सब्जी में? ભાખરી અને અહીંયા છે દૂધીનું શાક. हाँ वाह वाह. थुमड़ू છે કે પછી સાદું? અહીંયા તુમડા ન હોય ને. है અહીંયા તુમડા ન હોય તમરેલી જ હોય તુમડા તો. काफी सारे लोगों को पता हो तुमड़ा क्या है तो आप कमेंट करना कि तुमड़ा किसको बोलते हैं और लौकी किसको बोलते हैं, है ना विराली? બંને વસ્તુ અલગ અલગ થાય ને પણ ઘણાને ખબર છે મારા બ્લોગ હતા ને અમરેલી પહેલા એમાં બધા એટલે ઘણાને ખ્યાલ હોય કમેન્ટ કરશે જ કે હા અમરેલી એમ જોયું તેમ કે. पर उसके बाद काफी सारे हमारी फैमिलीज बढ़ गई है ना. हाँ इसलिए पहले 20,000 25,000 थे अब 40,000 41,000 फैमिलीज हो गई हमारे हाँ, सब्सक्राइबर वो बात व्यूअर्स. सही है आपकी. तो आप सभी को फिर से मैं एक बार याद दिला दूं कि तुमड़ा किसको बोलते हैं और लौकी किसको बोलते हैं. कमेंट जरूर करिएगा. और विराली एक सबको एक बात बता दूं क्या
वो लाल वाली घंटी है ना, हाँ वो दबाने में सबको बहुत दिक्कत होती है। कोई बात नहीं, अब दबा देंगे, मैं बोल रही हूँ इसलिए। ऐसा है। मेरा नीचे सब जो मान लाल रखते वाली हैं ना सब लोग, नीचे मेरा जो मान लाल रखते वाली घंटी है ना, उसको सिर्फ आपको ठेंगा करके दबा देने का है। इतना ही करना है सिर्फ। कैरी मिनाटी बोलता है ना, आप जो भी करो, उलट पुलट सुलट जो भी करो, लेकिन आपको सब्सक्राइब कर देने का है, कुछ भी नहीं है ना। ठीक है, चलो अभी खाने की प्रिपरेशन हो रही है और साथ में मैं जाने वाला हूँ नाइट में आज देवगढ़ में, तो आपको वहां पर भी दिखाऊंगा। हाँ, और क्या बताइए। मेरे लिए खिचड़ी पक रही है क्योंकि मुझे वाह। सिंपल ही खाना बोला है ना। यस, पेशेंट्स को अभी थोड़े दिन सादा ही खाना है। तभी लगता है कि पेशेंट है। पेशेंट है, फीलिंग होनी चाहिए, आई एम पेशेंट है। वेरी गुड, चलो आप बनाओ फिर और मैं अपना काम फिनिश करता हूँ। और बा अभी क्या कर रहे हैं, उनसे मिलते हैं। હું કરો છો બા? બા તો જો કિંજલ દવેને જોવે છે. સીતારામ. રામ રામ ને સીતારામ. હા એમ. હું જોશો ઓલા ગલપમાં તેજ ને બહુ પડતું એ ગલપ ને હવે ઉંમર થઈ ગઈ બા. છે हाँ। तो अभी बजे 8:15, उसी के साथ हम लोग अब बैठ गए हैं खाने के लिए। और विराली यहाँ पर देखिए, ખીચડી ને પાપડ હું પપ્પા કયો છો? મરસાન ફાડા કરી નાખે ને અંદર તેલ ભરેલું ન રહે. લાલ છે ને તેલ વધારે ભરેલું રહેવું છે. હવે તો મરચાના ભોગીને ખબર હોય। મને એટલે તમે ઉઈ ગઈ ને મને ખબર પડે. और साथ ही में यहाँ पर बाकी डिश रेडी हो गई है। वाह भाई वाह। है विराली શું જમી રહી છો? ખીચડી સરસ, વઘારેલી સાદી ખીચડી, પાપડ। આ તો ક્યારે ફેરવવાનું પપ્પા? તો કાલે ખાલી કરવાનું 15 કીધું છે, ખાલી કરશે એમ. એટલે 16 તારીખે આપણે ફેરવવાનું છે, 16 ને 17 ફેરવું. 17 तारीख है। ठीक है, तो अभी पापा बोल रहे 17 तारीख को हमें अपना खाता चेंज करना है, मतलब कि सामने सामने चेंज करना है, जहाँ पर है उसके सामने ही। तो वहाँ पर कम्प्लीटली सेट हो जाए, फिर आप सभी को मैं वहाँ पर विजिट करवाऊंगा, क्योंकि काफ़ी सारे लोगों की कमेंट्स आ रही थी कि आप खाते के एक बार विजिट करो, वहाँ पर क्या वर्क चलता है, क्या है, हमें जानना है। तो वो चेंज हो जाए, फिर उसके बाद आप सभी को मैं दिखाऊंगा। तो फिलहाल अभी खाने के लिए बैठ रहे हैं, तो खा लेते हैं। सो फिलहाल अभी बजा है 1, क्योंकि आप सभी को मैंने बताया था कि मैं डबगढ़ में जाने वाला हूँ, वहाँ पर आप सभी को मैं दिखाऊंगा। लेकिन क्या था कि 2 फ्रेंड्स वहाँ पर ऑलरेडी 8:30-9 बजे गए थे, तब भी वहाँ पर उतना ट्रैफिक था, पुलिस बंदोबस्त उतना था, फिर भी ट्रैफिक बहुत ज़्यादा था। तो सोचो रात के 12 बजे 1:30 बजे तक कितना ट्रैफिक रहेगा। तो फिर वापस चले आए और सूरत में, मतलब कि वराछा एरिया में वहाँ पर हम घूमे सब, पतंग लिया, फिरकी लिया, सब कुछ लिया है कल के लिए। सो वो सब कंप्लीट कर लिया, फिर अभी मैं घर पे पहुँचा हूँ। तो घर पे पहुँचा तो विराली भी अभी सो गई थी, तो थोड़ी आवाज़ आपको कम आ रही होगी, बट एनीवेज सभी को कल मिलेंगे नए वीडियो के साथ। तब तक आप सभी को जय श्री कृष्ण, जय स्वामीनारायण और गुड नाइट।